નમસ્તે. આજે આપણે શીખીશું જ્યોતિષશાસ્ત્ર ઉપર જન્મ કુંડલીનું ફળકથન કેવી રીતે કરવું. પહેલાં તો આપણે સમજીશું જ્યોતિષશાસ્ત્ર શું છે. જ્યોતિષશાસ્ત્ર અવલૌકિક જ્ઞાન જાતકના જન્મ સમયના આકાશના નકશાને લક્ષમાં લઈને તેમાં ગ્રહોની ગોચર ગતિનો ખ્યાલ રાખી પ્રશ્નકર્તાને ભૂત વર્તમાન ભવિષ્યનો ખ્યાલ આપે છે. જ્યોતિષશાસ્ત્રનું જ્ઞાન આકાશમાં ડોક્યું કરાવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં બનતા ચોક્કસ બનાવો કરતાં તે બનવાની શક્યતાઓ તપાસવાનો છે. રાશિ એટલે તારાઓનો સમૂહ. આખું આકાશ 360 ડિગ્રીમાં વહેંચાયેલું છે. તારાઓના સમૂહને 12 રાશિમાં વિભાજિત કર્યા છે. આથી એક રાશિ 30 અંશની થાય છે. 360 ભાગ્યા 30 એટલે 12 રાશિ. આ 12 રાશિમાં 27 નક્ષત્રોનો વિભાજિત થયેલી છે. એક નક્ષત્ર 13 અંશ 20 કળાનું છે. એક નક્ષત્રના 4 વિભાગ કરવામાં આવ્યા છે. એક વિભાગ 3 અંશ 20 કળાનો છે. તેને ચરણ કહે છે. હવે આપણે અહીંયા સમજીશું કે એક રાશિ એટલે 30 અંશની થાય છે. 12 રાશિ એટલે 360 અંશ થાય છે. એક રાશિ 30 અંશ 12 રાશિમાં 27 નક્ષત્ર સમાયેલા છે. એક નક્ષત્ર 13 અંશ 20 કળાનું છે. એક ચરણ 3 અંશ 20 કળાનું છે. એક રાશિમાં 2.5 નક્ષત્ર સમાયેલા છે. એક રાશિમાં નક્ષત્રના 9 ચરણ, જ્યારે 2.5 નક્ષત્ર એટલે એક નક્ષત્રમાં 4 ચરણ હોય છે. એક રાશિમાં 2.5 નક્ષત્ર એટલે 9 ચરણો છે. જ્યારે બી આપણે રાશિ કળા અને વિકળા લખીએ છીએ તો તમે અંશ નહીં, ઉપર તમારે 0 અંશ આમ લખાય છે કે એક રાશિમાં ગ્રહ કેટલા અંશ ચાલ્યો, કેટલા કળા ચાલ્યો અને કેટલા વિકળા ચાલ્યો. હવે આપણે 12 રાશિઓના સ્વામીના નામ જે ક્રમ પ્રમાણે આપણે સમજીશું. પહેલી રાશિ મેષ રાશિ, જેના અક્ષરો છે અ, લ, ઈ અને તેનો સ્વામી થાય છે મંગળ. બીજી રાશિ વૃષભ રાશિ, જેના અક્ષરો થાય છે બ, વ, ઉ. તેનો સ્વામી થાય છે શુક્ર. ત્રીજી રાશિ મિથુન રાશિ, જેના અક્ષરો થાય છે ક, છ, દ અને સ્વામી થાય છે બુધ. ચોથી રાશિ કર્ક રાશિ, જેના અક્ષરો થાય છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર થાય છે. પાંચમી રાશિ સિંહ રાશિ, જેના અક્ષરો થાય છે મ અને ટ. જેનો સ્વામી થાય છે સૂર્ય. છઠ્ઠી રાશિ કન્યા રાશિ, જેના અક્ષરો થાય છે પ, ઠ, ણ. એનો સ્વામી થાય છે બુધ. સાતમી રાશિ તુલા રાશિ, જેના અક્ષરો થાય છે ર અને ત. જેનો સ્વામી છે શુક્ર. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ, જેના અક્ષરો થાય છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. નવમી રાશિ ધન રાશિ, જેના અક્ષરો થાય છે ભ, થ, ફ, થ. લગલાનો ઢ. જેના સ્વામી થાય છે ગુરુ. દસમી રાશિ મકર રાશિ, જેના અક્ષરો થાય છે ખ અને જ. જેનો સ્વામી થાય છે શનિ. 11મી રાશિ કુંભ રાશિ, જેના અક્ષરો થાય છે ગ, સ, સ. જેનો સ્વામી થાય છે શનિ. 12મી રાશિ
મીન રાશિ જેના અક્ષરો થાય છે દ, ચ, જ, થ. જેના અક્ષરો થાય છે આ જેના અક્ષરો છે દ, ચ, જ, થ અને જેના સ્વામી થાય છે ગુરુ. તમે સમજશો કે 12 રાશિ અને તેના સ્વામીઓ અહીંયા આપ્યા છે, જેમાં એક સ્વામીમાં 2 રાશિ હોય છે. જેમ કે મંગળની મેષ રાશિ છે અને મંગળની વૃશ્ચિક રાશિ છે. બુધની મિથુન રાશિ છે અને બુધની બીજી રાશિ છે કન્યા. સૂર્યની એક જ રાશિ હોય છે, સિંહ રાશિ. તેવી જ રીતે ચંદ્રની બી એક જ રાશિ હોય છે, કર્ક રાશિ. શુક્રની 2 રાશિ હોય છે, એક તો વૃષભ રાશિ અને શુક્રની બીજી રાશિ તુલા રાશિ. તેવી જ રીતે ગુરુની પણ 2 રાશિ હોય છે, એક ગુરુની ધન રાશિ ને ગુરુની મીન રાશિ. શનિની પણ 2 જ રાશિ હોય છે, એક શનિની મકર રાશિ ને બીજી શનિની કુંભ રાશિ. આવી રીતના 12 રાશિના સ્વામી જે હોય છે, અમુક સ્વામીમાં 2 રાશિ હોય છે. તમારે ક્રમ પ્રમાણે યાદ રાખવી બહુ જ જરૂરી છે. જો ક્રમ પ્રમાણે રાશિઓ યાદ નહીં રહે તો આગળ જતાં તમને ફળકથનમાં થોડી તકલીફ પડે. ક્રમ વાઇઝ જ યાદ રાખવાની કે પહેલી રાશિ એટલે મેષ, બીજી રાશિ એટલે વૃષભ રાશિ, ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, ચોથી રાશિ એટલે કર્ક રાશિ, પાંચમી રાશિ એટલે સિંહ રાશિ, છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ, સાતમી રાશિ એટલે તુલા રાશિ, આઠમી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, નવમી રાશિ એટલે ધનુ રાશિ, 10મી રાશિ એટલે મકર રાશિ, 11મી રાશિ એટલે કુંભ રાશિ, 12મી રાશિ એટલે મીન રાશિ. આ તમારે મોઢે થઈ જવું જોઈએ, એકદમ મોઢે. અને રાશિ 30 અંશની હોય છે, એક રાશિ 30 અંશની હોય છે. એક નક્ષત્ર 13 અંશ 20 કળાનું હોય છે. એક નક્ષત્ર 13 અંશ 20 કળાનું છે. એક રાશિમાં 2.5 નક્ષત્ર સમાયેલા છે. એક રાશિમાં 2.5 નક્ષત્ર સમાયેલા છે. એક નક્ષત્રમાં 4 ચરણ હોય છે. 2.5 નક્ષત્ર એટલે નક્ષત્રના 9 ચરણ બરાબર એક રાશિ. નક્ષત્રના 9 ચરણ બરાબર એક રાશિ છે. એક ચરણ બરાબર 3 અંશ 20 કળા. એક ચરણ બરાબર 3 અંશ 20 કળા. આ તમારે વારંવાર યાદ કરી લેવાનું છે. જેટલું તમને આ મોઢે થઈ જશે ને એટલું તમને આગળ જતાં ફળકથનમાં બહુ સહેલું પડશે. કેમ કે આગળ જતાં જન્મ કુંડલીમાં તમારે ગણિત ઉપર જ બહુ મહત્ત્વ આપવું પડશે. જેટલું ગણિત તમે સહેલાઈથી શીખી શકશો એટલું જ જન્મ કુંડલીમાં આગળ જતાં ફળકથનમાં તમને બહુ સારું પડશે અને તમે સહેલાઈથી જ ફળકથન કરી શકશો. જન્મ કુંડલીમાં ફળકથન માટે ગણિત બહુ જ મહત્ત્વનું છે. જો તમે ગણિત નહીં કરો તો ફળકથનમાં સચોટ ફળકથન નહીં કરી શકો. સચોટ ફળકથન કરવા માટે તમારે ગણિત આવશ્યકતા છે. જેટલો તમે ગણિતનો અભ્યાસ કરશો એટલી જ તમને જન્મ કુંડલીમાં સહેલાઈથી ફળકથન કરી શકશો. ગણિત વગર જ્યોતિષશાસ્ત્ર અધૂરું છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્મ કુંડલીમાં ફળકથનમાં તમારે એક્સપર્ટ બનવું હોય તો ગણિતને બહુ જ મહત્ત્વ આપવું પડશે. આજે
બસ અહીંયા સુધી. નમસ્તે.